जय स्वामिनारायण विद्यार्थी मित्रों, रासायणिक बंधन चैप्टर में આપણે આગળ વધીએ તો ગયા લેક્ચરની અંદર આપણે સહસંયોજક બંધની વાત કરી, ત્યારબાદ અષ્ટકના નિયમની ચર્ચાઓ કરી, અષ્ટકના નિયમની મર્યાદાઓની ચર્ચા કરી। હવે આજનો જે આપણો ટોપિક છે ખૂબ જ સરસ ટોપિક, બરાબર। આપણે જોયું હતું કે રાસાયણિક બંધના બે પ્રકાર, મુખ્ય પ્રકારોની આપણે વાત કરી હતી, પછી પેટા પ્રકારો ભણશું। રાસાયણિક બંધ એના બે પ્રકારો કયા કયા, તો કે ભાઈ સહસંયોજક બંધ અને આયનીય બંધ। સહસંયોજક બંધમાં શું થાય તો કે ભાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી, અને આયનીય બંધમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે। મૂળ કોન્સેપ્ટ આવો છે કે ઇલેક્ટ્રોનની આપ-લે થતી હોય તો આયનીય બંધ, બરોબર, અને ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો સહસંયોજક બંધ, બરોબર। હવે આજે આપણે ભણવાના છીએ આયનીય બંધ। સહસંયોજક બંધની ચર્ચા થઈ ગઈ। આયનીય બંધનું બીજું નામ છે વિદ્યુત સંયોજક બંધ, ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ, ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ। ઓકે, તો સૌથી પહેલા તો આયનીય બંધ સમજવા માટે પાયાની બાબતોની ચર્ચા કરીએ તો આપણે સૌથી પહેલા ચેપ્ટરમાં લુઈસ અભિગમ જોયો, અને ત્યારબાદ કોસેલ અભિગમ। લુઈસ અને કોસેલ અભિગમ ઉપરથી આપણને એટલું જાણવા મળે કે આયનીય સંયોજનો આયનીય બંધ બનવા માટે નીચેની બાબતો ખૂબ જ અગત્યની છે। તો મૂળ આયનીય બંધનો ખ્યાલ કોસેલે આપણને આપ્યો હતો। ઓકે, તો આયનીય સંયોજનો અથવા આયનીય બંધ ની રચના નીચેની બાબતો પર આધાર રાખે છે। કઈ બાબતો પર આયનીય બંધની રચના આધાર રાખે? તો પહેલું આપણને ખબર હોવી જોઈએ કે આયનીય બંધમાં શું થાય તો કે ધન આયન અને ઋણ આયન જોડાય, તો કે તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન બનવાની સરળતા, તટસ્થ પરમાણુમાંથી ઋણાયન અને ધનાયન બનવાની સરળતા, જેટલો સરળતાથી ધન આયન ને ઋણ આયન બને એટલી આયનીય બંધ બનવાની સંભાવના વધારે। ઓકે, ત્યારબાદ બીજી બાબત કે કોઈ પણ ઘન પદાર્થ હોય, ઘન પદાર્થમાં ધન અને ઋણ આયનોની ગોઠવણી આપણે કેમ સંયોજનોમાં મધ્યસ્થ પ્રમાણ હતા, અહીંયા ધન આયન અને ઋણ આયનની ગોઠવણી, તેને આપણે સ્ફટિકમય સંયોજનની લેટિસ એવો શબ્દ વાપરીએ છીએ। એટલે કે લેટિસ રચના, અહીંયા હું શબ્દ એવો કરું છું, લેટિસ રચના। લેટિસ રચના એટલે શું તો કે ધન આયન અને ઋણ આયનની ગોઠવણી કઈ રીતે થાય તેને શું કહેવાય? લેટિસ રચના। ઓકે, હવે પહેલા મુદ્દાની આપણે ચર્ચા કરીએ। ધન આયન અને ઋણ આયન, ધન આયનમાં શું સંકળાયેલું છે
તો કે ભાઈ ધન આયન ક્યારે બને? તો કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે. અને ઋણાયન એટલે શું? તો કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે. ઓકે, હવે તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો, બરોબર, તેની સાથે શું સંકળાયેલું છે? તો કે ભાઈ આયનીકરણ ઉર્જા. આયનીકરણ ઉર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પી. અને તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એમાં આપણને ખબર હોવી જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે, આયનીકરણ એન્થાલ્પીને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ? ડેલ્ટા આઈ એચ. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા ઇજી એચ વડે દર્શાવીએ. આપણને ખબર છે આયનીકરણની પ્રક્રિયા હંમેશા કેવી હોય? તો કે ઉષ્મા શોષક. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની પ્રક્રિયા કેવી હોય? તો કે ઉષ્મા શોષક એ હોઈ શકે અથવા ઉષ્મા ક્ષેપક. એટલી બાબતો આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણેલા છે, અહીંયા રિપીટ થઈ. ઓકે, હવે એને રિએક્શન સ્વરૂપે પણ તમે જોઈ શકો, બરોબર, ધન આયન અને ઋણ આયન માટે. ચલો, ધન આયન બનતો હોય તો શું થાય? તો કે કોઈ ધાતુ છે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બન્યું. કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? ઋણ આયન બને. આપણે શીખેલા છીએ. પણ કઈ અવસ્થા હોવી જોઈએ? તો કે વાયુમય અવસ્થાની વાત છે. વાયુમય અવસ્થા. ઓકે, તો અહીંયા બે બાબતોની આપણે ચર્ચા કરી, ધન આયન અને ઋણ આયન. બહુ જ અગત્યની બાબત. જો ધન આયન અને ઋણ આયન પ્રોપરલી આપણને આવડતું હોય તો આપણું કામ બહુ જ સરળ થઈ જાય. ઓકે, ચલો, હવે આયનીય બંધ ક્યારે બને? કોની વચ્ચે બને? તો આયનીય બંધ બનવા માટે પાયાની શરત, તો કે જેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય? ઓછા, એ સરળતાથી ધન આયન બને. અને જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય, એ વધુ ઋણ હોય, તેવા તત્વો છે એ શું બનાવે? આયનીય બંધ બનાવે, બરોબર. એટલે આયનીય બંધ બનવા માટે ખાસ બાબત કેવા તત્વો હોવા જોઈએ? આથી કહી શકીએ અથવા આથી કહી શકાય કે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઊંચા ઋણ મૂલ્યો ધરાવતા તત્વો વચ્ચે આયનીય બંધ બને છે. આયનીય બંધ રચાય. તો આયનીય બંધ બનવા માટેની પારસ્પરિક ટૂંકમાં મેઇન જે વાત આવી એ શું આવી? તો કે આયનીય બંધ બનવા માટે તો કેવા તત્વો હોય? તો કે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો અને જે તત્વો છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય? ઊંચા ઋણ. એટલે સરળતાથી શું? જેની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય સરળતાથી ધન આયન બને. જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઊંચું મૂલ્ય હોય, ઋણ મૂલ્ય, આપણને ખબર છે ક્લોરીનનું સૌથી વધારે છે, બરોબર. તો તેમની વચ્ચે કયો ઊંચી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય તે સરળતાથી શું બને? ઋણ આયન. હવે મોટાભાગે આયનીકરણ એન્થાલ્પી કોની નીચી હોય? તો કે ધાતુ તત્વોની. અને કેટલાક તત્વો એવા છે, બરોબર, કે જે ઇલેક્ટ્રોન મેળવે છે ને એમાં અધાતુ આવે. અધાતુ છે એ એમાંથી બને, અધાતુમાંથી શું બને? ઋણ આયન.
બરોબર, પણ ઘણી બધી વખત શું જોવા મળે છે, આપણને અપવાદો જોવા મળતા હોઈએ છે. બરોબર, તો આયનીય બંધની આપણે ડેફિનેશન પહેલાં જોઈએ, વ્યાખ્યા જોઈએ. બરોબર, અગાઉ પણ જોયા હતા અને પછી આપણે વિગતે ચર્ચા કરીએ. એ પહેલાં એક મુદ્દો હજી આપણે ચર્ચા કરી લઈએ કે મોટાભાગે ધન આયનની રચના ધન આયનની રચના ધાતુ તત્વોમાંથી અને ઋણ આયનની રચના અધાતુ તત્વોમાંથી થાય છે. એક અપવાદ છે અને ખાસ યાદ રાખશો, બે અધાતુ તત્વો ના જોડાવાથી બનતો ધન આયન NH3 એટલે એમોનિયા, એની સાથે H+ જોડાય એટલે બનશે NH4+ આયન, એમોનિયમ આયન. બરોબર, તો બે અધાતુ તત્વોમાંથી બનતો ધન આયન કયો? તો કે એમોનિયમ આયન. બરોબર, આવું એક બીજું ઉદાહરણ પણ હું તમને આપું, નામ ખાસ યાદ રાખશું. એક તો એમોનિયમ આયન NH4+, એમોનિયમ આયન, પછી PH4+, ફોસ્ફોનિયમ આયન. મોટાભાગે ધાતુમાંથી ધન આયન બને, પણ આ ઉદાહરણો એ છે કે જે બે અધાતુઓ જોડાવાથી બને. NH4+ એમોનિયમ આયન, PH4+ ફોસ્ફોનિયમ આયન, H3O+ હાઇડ્રોનિયમ આયન. તો આ એવા ધન આયનો છે જે બે અધાતુ તત્વોમાંથી રચના થાય છે. તો આપણો આજનો જે ટોપિક છે, આપણે આયનીય બંધ વિશેની બધી ચર્ચાઓ કરીએ છીએ કે આયનીય બંધમાં શું થાય. તો કે ભાઈ તટસ્થ પરમાણુ, જો પહેલાં તો આયનીય બંધ છે, રાસાયણિક બંધના મુખ્ય મેં બે પ્રકાર પાડ્યા, સહસંયોજક બંધ અને આયનીય બંધ. સહસંયોજક બંધમાં શું થાય? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી. આયનીય બંધમાં ઇલેક્ટ્રોનની આપ-લે. આયનીય બંધની રચના નીચેની બાબતો પર આધાર રાખે છે: તટસ્થ પરમાણુમાંથી ઋણાયન અને ધનાયન બનવાની સરળતા, અને બીજું ધન પદાર્થો ધન અને ઋણાયનની ગોઠવણી એટલે કે લેટિસ રચના, કે ધનાયન અને ઋણાયનો કઈ રીતે ગોઠવાય, અને આપણે શું કહીએ? લેટિસ રચના. હવે ધનાયન બને ક્યારે? તો કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે કઈ ઉર્જા જવાબદાર? આયનીકરણ, એન્થાલ્પી. આયનીકરણની પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક. ત્યારબાદ ઋણાયન ક્યારે બને? તો કે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. એના માટે કઈ ઉર્જા? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી. ઉષ્મા શોષક એવું ને ઉષ્મા શેપક. આની ઉપરથી આપણે એક વાક્ય કીધું કે કયા તત્વો વચ્ચે આયનીય બંધ બનવાની સંભાવના? તો કે જેની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય અને ઊંચા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ હોય તેવા તત્વો સરળતાથી આયનીય બંધ બનાવે. મોટાભાગે ધનાયનની રચના ધાતુમાંથી થાય અને ઋણાયનની રચના અધાતુમાંથી. પણ કેટલાક એવા આયનો છે જે બે અધાતુમાંથી ધન આયન બનતા હોય, એની આપણે વાત કરી હતી. બરોબર, તો હવે આપણે આયનીય બંધની વ્યાખ્યા જોઈએ. ડેફિનેશન આયનીય બંધ અથવા વ્યાખ્યા. આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ. તમને એમ કે વિદ્યુત સંયોજક બંધની વ્યાખ્યા આપો અથવા આયનીય બંધની વ્યાખ્યા આપો તો તમે સરળતાથી આપી શકવા જોઈએ. બરોબર, હવે એની આપણે વ્યાખ્યા જોઈએ તો ખૂબ જ સરળ વ્યાખ્યા છે ભાઈ, કે ધન આયન અને ધન આયન અને ઋણ આયન વચ્ચે
સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ સ્વરૂપે અથવા પરિણામ રૂપે રચાતા એટલે કે બનતા બંધને આયનીય બંધ કહે છે, અથવા વિદ્યુત સંયોજક. એક જ વસ્તુ અહીંયા ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ બળ લાગે ને એના કારણે જે બંધ રચાય એને શું કહીએ આપણે? આયની બંધ. ઉદાહરણ તરીકે સોડિયમ આયન ને ક્લોરાઇડ આયન, આ બંને આયનો છે એક ધન વીજભાર ધરાવે, એક ધન આયન છે ને એક શું છે? ઋણ આયન. ધન આયન અને ઋણ આયન. તો ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણને કારણે બંને આયનો જોડાઈ જાય. હવે તમને એમ થાય કે આમ કેમ થયું? અહીંયા પ્લસ ને માઇનસ ક્યાં ગયું? જો બે +1 -1 એટલે ટોટલ વીજભાર કેવો થઈ ગયો? 0. બરોબર. તો અહીંયા સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન વચ્ચે કયો બંધ બન્યો? આયનીય બંધની રચના થઈ તેવું આપણે કહી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. આમ આયનીય સંયોજનોમાં ધન આયન અને ઋણ આયન છે, બરોબર, એની અંદર જો ઘણા બધા પ્રકારના આકર્ષણ બળો હોય, બરોબર, એમાં ખાસ યાદ રાખશું આયનીય સંયોજનો ધન આયન અને ઋણ આયન વચ્ચે કુલંબીય આકર્ષણ બળ લાગતા હોય છે. આયનીય સંયોજનોમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે કયું આકર્ષણ બળ લાગે? તો કે ભાઈ કુલંબીય આકર્ષણ બળો લાગતા હોય છે. ઓકે, હવે આ ધન આયન અને ઋણ આયન છે ને એકબીજા સાથે જોડાય અને આયનીય બંધ બન્યો. આવા ઘણા બધા ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે જોડાય અને ક્રમબદ્ધ એક ગોઠવણી બનાવે છે, બરોબર, જેને આપણે સારી રીતે સમજી શકીએ. NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડનું ઉદાહરણ લઈ અને આપણે તેને સારી રીતે સમજી શકીએ છીએ, બરોબર, કે એમાં ધન આયન અને ઋણ આયન કઈ રીતે ગોઠવાય. તો અહીંયા એને લેટિસ રચના કહીએ આપણે. NaClની લેટિસ રચના. લેટિસ રચના એટલે અહીંયા માત્ર એક જ અણુ NaCl નો લીધો. આવા ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાય તો શું થાય? NaClની રચના થાય. અને એની આપણે વાત કરવાની છે. તો બહુ જ સરળ રીતે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. NaClની રચના, બરોબર, તમને તમારા ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે, પેજ નંબર 102 ઉપર આપેલી છે. તમે જાતે પણ દોરવાનો પ્રયત્ન કરી શકો. હંમેશા યાદ રાખશું સહસંયોજક બંધ કરતાં આયનીય બંધ છે એની અંદર થોડીક આપણને વધુ માહિતી મળે છે. આવી કંઈક લેટિસ રચના છે. હવે અહીંયા આ જે એક લેટિસ રચના આપણે બતાવી, બરોબર, અહીંયા એક ધન આયન, એક ઋણ આયન, પાછો ધન આયન, પાછો ઋણ આયન, પાછો ધન આયન, પાછો ઋણ આયન, પાછો ધન આયન, પાછો ઋણ આયન. આમ ધન આયન અને ઋણ આયન ગોઠવાયેલા એટલે ક્રમશઃ જો એક અહીંયા Na+ આયન હોય તો બાજુમાં કોણ હોય? Cl-. તો આ એક લેટિસ રચના થઈ. તો આયનીય સંયોજનમાં ઘણા બધા આયનો એકબીજા સાથે જોડાય અને લેટિસ રચના બનાવે છે. તમે આકૃતિ જોઈ શકો છો. આયનીય સંયોજન છે, બરોબર, એના માટે
ખૂબ જ અગત્યની બાબત હોય તો તે સંયોજનની લેટિસ સર્જન એન્થાલ્પી છે, બરોબર. અને લેટિસ સર્જન એન્થાલ્પી જ આપણને દર્શાવે છે કે ભાઈ આયનીય સંયોજન સરળતાથી બનશે કે નહીં. આયનીય સંયોજનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી નો સરવાળો ધન હોય. સરવાળો ધન હોય તો જો ઉર્જાનો સરવાળો ધન આવે તો પ્રક્રિયા ઉષ્મા શોષકથી, બરોબર. છતાં પણ સ્ફટિક એટલે કે જે આ રચના બેની સ્ફટિક લેટિસ ની સ્થાયીતા મુક્ત થતી ઉર્જાના કારણે હોય. એટલે એનો અર્થ એવો થયો કે જો કોઈ સંયોજન બને, આયનીય બંધ બને તો ઉર્જા મુક્ત થતી હોય તો તેની સ્થાયીતા કેવી હોય? વધારે હોય. ઉદાહરણ તરીકે સોડિયમમાંથી સોડિયમ આયન બને ત્યારે આયનીકરણ એન્થાલ્પી કેટલી છે? તો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા આઈ એચ પ્લસ 495.8 કિલોજૂલ મોલ છે. કેમ? કારણ કે પ્લસ મૂલ્ય બતાવે છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા. ક્લોરિન હોય તો ક્લોરિન ઇલેક્ટ્રોન મેળવે છે તો ક્લોરાઇડ આયન બને તો એના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું આવે છે? -348.7 કિલોજૂલ પ્રતિ મોલ, બરોબર. હવે આ બંનેનો સરવાળો તમે કરો, બરોબર. આ બંનેનો તમે શું કરો? સરવાળો. +495.8 વત્તા -348.7 એટલે કેટલું મૂલ્ય આવે છે? તો કે 147.1 કિલોજૂલ પ્રતિ મોલ, બરોબર. આમ આ બેનો સરવાળો કેવો આવ્યો? ધન, બરોબર. આ સરવાળો ધન આવે છતાં કોઈ પણ સંયોજન હોય એની સ્ફટિક તેની લેટિસની સર્જન એન્થાલ્પી આવે, જે આપણે આગળ ભણવાનું આવશે. સર્જન એન્થાલ્પી એટલે ધારો કે NaCl બન્યું ત્યારે કેટલી ઉર્જા મુક્ત થાય એટલા શોષાય, તો NaClની સ્ફટિક લેટિસ સર્જન એન્થાલ્પી છે 788 કિલોજૂલ પ્રતિ મોલ. જો મૂલ્ય માઇનસ હોય એટલે કે ઉર્જા મુક્ત થાય NaCl બને ત્યારે, બરોબર, તો તેની સ્થાયીતા કેવી હોય છે? વધારે હોય છે. ઓકે. તો અહીંયા આપણે બેનો સરવાળા ઉપર ધ્યાન નથી દેવાનું, માત્ર શેની ઉપર ધ્યાન લેવાનું છે? સર્જન એન્થાલ્પી ઉપર. જો સર્જન એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઉર્જા મુક્ત થતી હોય તો સ્થાયીતા વધારે. તો અહીંયા NaClની રચના થાય ત્યારે કેટલી ઉર્જા મુક્ત થાય? તો કે 788 કિલોજૂલ પ્રતિ મોલ, એટલે કે તેની સ્થાયીતા કેવી છે? વધારે છે. વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. એટલે લેટિસની સર્જન એન્થાલ્પી એટલે હું આ NaCl બન્યો ત્યારે મુક્ત થતી ઉર્જા એને શું કહેવાય? લેટિસની સર્જન એન્થાલ્પી. ઓકે. બાકીની ચર્ચા આપણે આવતા ક્લાસમાં પછી કરશું.